મળી રહ્યા છે કે જ્યાં ટાઉન પીઆઈ હસમુખ સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂનો વેપરો ચાલતો હતો। એસએમસી દ્વારા ગત 18મી ફેબ્રુઆરીએ ત્યાં રેડ કરવામાં આવી હતી અને બંધ ગોડાઉનમાંથી ઝડપાતો 800 પેટી કરતાં વધુ દારૂનો જથ્થો। એસએમસીના દરોડા બાદ તપાસના અંતે ટાઉન પીઆઈ સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર। વિધિ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કનેરા ગામની અંદર જે બંધ ગોડાઉન આવેલું છે ત્યાં આગળ એસએમસી દ્વારા ગત 18 તારીખે દરોડા કરવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન 800 પેટી કરતા વધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। 60 કરતા વધારે લાખની કિંમતનો દારૂ અને મુદ્દામાલ સહિત 1 કરોડની ઉપરનો મુદ્દામાલ હતો। એસએમસી દ્વારા સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ મથકની અંદર ફરિયાદ પણ આપવામાં આવી હતી। 9 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે જ્યારે તપાસ થઈ જેમાં રાજ્ય પોલીસ વડા દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ હસમુખ વી સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ધર્મેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ।